આજે જેતપુર રઘુવંશી સમાજ તથા અન્ય જે જલારામ ભક્તો છે કે જેને આસ્થા છે જલારામ બાપા પ્રત્યે, એ બધા અમે અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને અમારી માંગ એક જ છે કે જે જ્ઞાન પ્રકાશ સ્વામી જે અવળદ પોતાની રીતે વ્યાસપીઠ ઉપર બેસી અને જલારામ બાપા વિશે જે પોતે વાણી ઉછારી છે અને એને બદલે એ પોતે માફી માગવા આવે અને જે કંઈ બોલ્યા કયા આધારે બોલ્યા એ સાહિત્ય લઈને પોતે આવે. ઘણી બધી કોન્ફરન્સ યોજાયેલી હતી અને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવેલું, છતાં પણ સ્વામી જાણે કે મેં ભૂલ ન કરી હોય એવું પોતાને એક ઘમંડ હોય. તો આજે રઘુવંશી સમાજ જેતપુર અહીંયા એકઠો થયો છે અને સ્વામીને અલ્ટિમેટમ આપીએ કે તમે વીરપુર જલારામ બાપાની સમક્ષ દંડવત કરી અને માફી માગો અને જે આધારે તમે બોલ્યા છો સાહિત્યના આધારે એ સાહિત્ય તમે અહીંયા રજૂ કરો, નહીં તો આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગુજરાત બંધ સુધી અમે રઘુવંશી સમાજ ચક્કા જામ કરીશું, રોડ રોકો આંદોલન કરીશું. આવી અમારી દિવ્ય માંગ છે. અને આજે મામલતદાર કચેરીને કીધું કે ગૃહ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી આ અમારો અવાજ પહોંચે અને અમારી લાગણી અને જે માગણી છે એ ન્યાય મળે.